વાહ બેટા, મેં તો મારી દીકરીને ફોન કર્યો તોય નણંદને ફોન કરી દે તો એને સારું લાગે. ભલે સાસુમાં, પણ મુહૂર્ત તો બપોર પછીનું છે ને. મુહૂર્ત ભલે ને બપોર પછીનું હોય, પણ સવારથી આવે તો બધા ભેગા રહ્યો તો મજા આવે ને એમ. અને પાછા જમાઈ આવવાના છે તો કંઈક સારું સારું જમવાનું બનાવજો. ફ્રૂટ સલાડ ને પૂરી ને શાક ને દાળ ભાત ને ખમણ ને બાયગન મસ્ત બધું બનાવજો. હા ફઈજી સીતારામ. સીતારામ. હા તો એમ કે રક્ષાબંધન તમે રાખડી બાંધવા આવશો ને તો સવારથી આવી જાજો એમ. પણ મુહૂર્ત બપોર પછીનું છે. ભલે ને મુહૂર્ત બપોર પછીનું હોય પણ તમે સવારથી આવી જાજો, આપણે બધા ભેગા રહીને. હા મારા સાસુએ જ કીધું કે ફોન કરીને કહી દે કે. વહુ બેટા કેને ફોન કર્યો તો? તમારા નણંદને. સાસુમાં તમે મારી નણંદને કર્યો, મેં તમારા નણંદને કર્યો. થઈ ગયું ને? બધા ભેગા આવીને તમે જ કીધું તું તો 15-20 જણા થાશે તો બધાયનું જમવાનું છે ને ઓલા કૃષ્ણા વાળાને કહી દેજો, એ બનાવીને મોકલાવી જાય. પછી હું જો એકલી બનાવું તો થાકી જાવ ને, બપોર પછી મારે જવું હોય ને મારા ભાઈને રાખડી બાંધવા, એટલે સાસુમાં આના કરતા તને હોવાથી જવા દીધી હોત ને રક્ષાબંધન કરવા તો સારું હતું.